પૃથ્વી આપણા માટે અને આપણે પૃથ્વી માટે, અને આને આપણે કહી શકીએ છીએ એક દૂજે કે લીએ. જીવનમાં ઘણી બધી વખત આપને લાગતું હોય છે આપણા મિત્રો આપની માટે અને આપને એમને માટે જીવતા હોઈએ છીએ. આવી મિત્રતાના મીઠા સંબંધોને પણ આપણે કહી શકીએ છીએ એક દૂજે કે લીએ. એ જ રીતે કંપનીનો વ્યવસાય મનુષ્યો માટે અને મનુષ્યો કંપનીઓ માટે. વધુ આગળ વિચારીએ તો આપણો સમાજ આપણા માટે અને આપણે સમાજ માટે જ નિર્માણ થયા છે. આવા અરસપરસના સંબંધોને પણ નામ અપાય છે એક દૂજે કે લીએ. આજના આ આપણા કાર્યક્રમના નામ પણ આવા જ ધ્યેયથી ઉદ્ભવેલું છે. અને મિત્રો, રશ્મિ એનજીકોમ તો ફક્ત એક સર્જક છે, પણ આપ સૌએ તો એમની સર્જનાત્મક પ્રવૃત્તિને સમાજ સુધી પહોંચાડનારા ક્રિયાશીલ મહાનુભાવો છો. રશ્મિ એનજીકોમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપકભાઈ હીરપરાનું સન્માન કરશે રશ્મિ એનજીકોમના ડાયરેક્ટર શ્રી વિજયભાઈ. રશ્મિ એનજીકોમના ડાયરેક્ટર ઓફ લીગલ એડવોકેટ શ્રી મૌલિકભાઈ શેઠનું સન્માન કરશે રશ્મિ એનજીકોમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જિગ્નેશભાઈ. રશ્મિ એનજીકોમના આર્કિટેક્ટ શ્રી મનોજભાઈ કનાણીનું સન્માન કરશે રશ્મિ એનજીકોમના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી મેહુલભાઈ. રશ્મિ એનજીકોમના આર્કિટેક્ટ શ્રી મનોજભાઈ કનાણીનું સન્માન કરશે રશ્મિ એનજીકોમના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી મેહુલભાઈ. મિત્રો, કહેવાય છે કે જંગલ તો સંતોની પાઠશાળા છે, પણ સમાજ તેમનો પરીક્ષા ખંડ કહેવાય છે, કારણ કે તેમની સાચી કસોટી ત્યાં જ થાય છે. આ જ રીતે જ્યારે પણ માણસ જીવનમાં પોતે મેળવેલી કાર્યક્ષમતાની ઓળખ સમાજલક્ષી બનાવે છે, ત્યારે જ એની ખરી કસોટી થાય છે. આવી જ રીતે સને 1992માં શ્રી દીપકભાઈએ જીવનમાં પોતે મેળવેલી કાર્યક્ષમતાની ઓળખ સાથે સમાજમાં કાર્યો કરવાનો સફર આરંભી સતત આજે પણ તે પંથ પર આગળ વધીને સમાજમાં તેમણે પોતાનું આગવું સન્માન ગ્રહણ કર્યું છે. પોતાના સફર દરમિયાન બનાવેલા લક્ષ્યોને આકાર આપવા એક કંપનીનું નિર્માણ કર્યું, જે આજે રશ્મિ એનજીકોમ પ્રાઇવેટ લિમિટેડના નામે ઓળખાય છે. તો આજે આપણે એમના જ શબ્દોથી સાંભળીશું એમના અનુભવો અને નવા લક્ષ્યોના સફર. રશ્મિ એનજીકોમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપકભાઈ હવે અહીંયા આવશે અને એમના થોડા શબ્દો અને અનુભવો આપણી સમક્ષ રજૂ કરશે. અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મિત્રો, આજે આપની સમક્ષ અમારી કંપની રશ્મિ એનજીકોમ પ્રાઇવેટ લિમિટેડ એક દૂજે કે લીએ એક સંકલ્પ લઈને આવી છે. જે સંકલ્પ દ્વારા અમારી કંપની આજના વિકસતા ભારત દેશના બહુ જ વિકસી રહેલા એવા આપણા ગુજરાત રાજ્યના પાયા સમાન આપણા અમદાવાદ શહેરમાં આ કંપનીએ એવા ઘણા જ પ્રોજેક્ટો કર્યા છે કે જે આજે આપણી અમદાવાદ શહેરની એક આગવી પહેચાન કહેતા લેન્ડમાર્ક સમાન બની ગયા છે. અમારા આ પ્રોજેક્ટ એન્જિનિયર્સની ગુણવત્તાથી સભર અને ભૂકંપ ઝોનમાં ટકી શકે અને ભૂકંપ પ્રૂફ રીતે સ્ટ્રક્ચર ડિઝાઇન કરેલા એલિવેશન કહેતા એક સુંદર આર્કિટેક્ચર વ્યૂ અને સંપૂર્ણ એમ્યુનિટીઝ સાથે સજ્જ છે. આજે આપણે એક એવા સમયે સાથે મળીએ છીએ જ્યારે અમારી કંપનીના નવા પ્રોજેક્ટ કે આજના સમયે મધ્યમ વર્ગના લોકોને પોષાય તેવા અને સંપૂર્ણ એમ્યુનિટીઝ અને સુંદર એલિવેશન સાથે રશ્મિ સંકલ્પ એવા નામથી પ્રોજેક્ટ આપની સમક્ષ આજના ઇનોગ્રેશનથી ખુલ્લો મૂકીએ છીએ. આ પ્રોજેક્ટ આપણા શહેરના નવા વિકાસ પામતા નાના ચિલોડામાં આવેલો છે. આ વિસ્તાર આપણા સિંધી ભાઈઓનો નવો વિસ્તાર છે, જે આજના સિટી વિસ્તાર જેવા કે કુબેરનગર, સરદારનગર વગેરેથી બહુ જ નજીક છે. આ વિસ્તાર આજના સમય પ્રમાણે નવી ટીપી સ્કીમ મુજબ તૈયાર કરેલ છે, જે હિંમતનગર રોડ, રિંગ રોડ, એરપોર્ટ, ગાંધીનગર, ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટથી બહુ જ નજીક છે અને ભવિષ્યમાં આ વિસ્તાર બહુ સુંદર બનશે. આ વિસ્તારમાં આવેલા એરપોર્ટ હિંમતનગર રોડ, જે કોર્પોરેશન દ્વારા એક મોડલ રોડ તરીકે વિકસાવવાનું જાહેરાત પણ કરી દીધેલ છે, જેથી જ આ વિસ્તાર ખૂબ જ સુંદર ડેવલપ થઈ રહ્યો છે. આવો આજે આપણે સાથે મળીને અમારી કંપનીના આ નવા પ્રોજેક્ટને સફળ બનાવીએ. આજના બ્રોકર્સ મીટ ઇનોગ્રેશનમાં
આપણે બધા જ એક એવો સંકલ્પ સાથે અમારી આ કંપનીના આ બધા જ મિત્રો અમારી આ સફળતાના સહભાગીદાર બનો. અમારી કંપની 1991થી ગુજરાતમાં રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટોમાં જોડાયેલી છે. અમારી આજની આ સફળતા પાછળ અમારો ઘણો સંઘર્ષ છે. અમોએ ગમે તેવા મંદીના સમયમાં પણ બહુ ધીરજપૂર્વક કામ કરીને ઘણા જ સફળ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય કર્યું છે. આજે અમારી કંપનીનો એક એવો ધ્યેય છે કે જે અમારા ગ્રાહક મિત્રોને અમારા એક સભ્ય ગણીને એમની બધી જ વાતનું સેટિસ્ફેક્શન આપવું અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને નવી ડિઝાઇનો જેમ કે ફ્લેટ્સની નવી સારી ડિઝાઇનો બનાવવી, એને સુંદર એલિવેશન, ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર અને ડિઝાઇનો તથા એમિનિટીઝ અને વ્યાજબી કિંમતે ઘર મળી રહે એવું કરી આપવું એ અમારી કંપનીની એક ધ્યેય છે. રશ્મિ એન્જીકોનની સફળતા પાછળ ઘણા ડાયરેક્ટરો અને અમારી કંપનીનો બધો સ્ટાફ અને રશ્મિ એન્જીકોન સાથે જોડાયેલા આપ બધા મિત્રોનો બહુ મોટો ફાળો છે. એટલે જ તો હવે પછી અમે આ ઇનોગ્રેશન સાથે આપ બધા મિત્રોને અમારી કંપની સાથે જોડીને રશ્મિ એન્જીકોનના એક સભ્ય બનાવીને અમારી આ સફળતાના સહભાગીદાર બનાવવા માંગીએ છીએ. હવે પછી આપણે બધા જ આપણા ગુજરાતની અને આપણા ભારત દેશની વિકાસ યાત્રામાં જોડાય અને રશ્મિ એન્જીકોન દ્વારા અમદાવાદ શહેરમાં આ વર્ષ દરમિયાન 4 પ્રોજેક્ટ હાથ ધરવાના છીએ અને ગુજરાત બહાર ઓરિસ્સા રાજ્ય જે કેપિટલ એવા ભુવનેશ્વર શહેરમાં એક બહુ જ મોટા પ્રોજેક્ટનું અમે આયોજન કરેલું છે. ભુવનેશ્વર એટલે કે આજના આપણા ગાંધીનગર જેવા સુંદર વિસ્તાર છે અને એવું સુંદર શહેર છે કે જે આપણે ગાંધીનગરના જેવા પોળા રસ્તાઓ છે, ગાંધીનગર જેટલું સુંદર સિટી છે એવું જ આ ભુવનેશ્વર સુંદર સિટી છે. અને ભુવનેશ્વરની અંદર હાલ 250થી વધારે એન્જિનિયરિંગ, કોમર્સ કોલેજો છે. એટલે ભુવનેશ્વર બહુ સુંદર સિટી અને એજ્યુકેશન હબ છે. અને ભુવનેશ્વરની અંદર આજે આઈટી બિઝનેસ એટલો બધો વિકાસ પામી રહ્યો છે કે ભુવનેશ્વરની અંદર બહુ સુંદર આઈટી હબ બની ગયું છે. જેવી જ રીતે હૈદરાબાદ છે, બેંગ્લોર છે, એવી જ રીતે નવું ભુવનેશ્વર પણ એક આઈટી હબ બનવા જઈ રહ્યું છે. અને ઓરિસ્સા રાજ્યમાં ખનિજ ખૂબ છે. ખનિજમાં ખાસ કરીને કોલસો છે, ત્યાં લોખંડ છે, એટલું બધું લોખંડ છે જેથી આ રાજ્યનો ગ્રોથ બહુ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. એથી જ અમારી કંપનીએ ત્યાં એક બહુ જ મોટા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે કે જે પ્રોજેક્ટની અંદર અમારી કંપનીના ઓલરેડી 16 એકર જમીન અમે લોકોએ પરચેજ કરી લીધી છે. 16 એકર કહેતા 50,000 વાર 50,000 વારના અમારા 3 ફેઝના 3 પ્રોજેક્ટો લોન્ચ કરવાના છીએ. એમાં ફર્સ્ટ ફેઝમાં 50,000 વારમાં અમે એક પ્રોજેક્ટ લોન્ચ કરવાના છીએ, જેમાં ઓલરેડી 14 માળથી 28 માળ સુધીના બિલ્ડિંગો છે અને કોમર્શિયલ છે, જે 200 ફૂટના રોડ ઉપર આવેલું છે. આ જે અમારી જગ્યા છે 200 ફૂટના રોડ ઉપર છે. ભુવનેશ્વર અને કટક રોડ જેમ ગાંધીનગર અને અમદાવાદ છે એવી જ રીતે ભુવનેશ્વર અને કટક એ બંનેની વચ્ચેનો આ પેચ છે, પણ બહુ સુંદર પેચ છે. જેમ આપણે અત્યારે હાલના પ્રહલાદનગરમાં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં આ જ રીતે અને આટલું સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યાં અમારી કંપની એક મોટો પ્રોજેક્ટનું આયોજન કર્યું છે અને ત્યાં અમે ઓલરેડી જમીન ખરીદી લીધી છે અને બહુ જ નજીકના સમયમાં રશ્મિ એન્જીકોન ત્યાં પ્રોજેક્ટ લોન્ચ કરશે. તો આપ બધા મિત્રોને મારું આમંત્રણ છે અને રશ્મિ એન્જીકોનના આ સંકલ્પના ભાગીદાર થઈ અને સફળતામાં સાથે જોડાવ તેવી મારી ઈચ્છા છે. એવી જ રીતે અમારી કંપની હૈદરાબાદમાં પણ એક પ્રોજેક્ટનું આયોજન કરી રહી છે. હૈદરાબાદના એવો સુંદર વિસ્તાર છે કે જે રિંગ રોડ ટચ જગ્યાઓ છે, એમાંની અમારી પાસે 1 લાખ વાર જગ્યાનું અમારું આયોજન ચાલુ છે. એમાં બી અમે એક પ્રોજેક્ટ, મોટા પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવાના છીએ. તો મારી આપ સૌ મિત્રોને અમદાવાદ, ગુજરાતની બહાર ઓરિસ્સા કે હૈદરાબાદની અંદર અમારા બધા પ્રોજેક્ટમાં આપ અમારી સાથે જોડાવો અને સહભાગીદાર બનો અમારી કંપનીના. તો આપણે બધા સાથે મળીને અમારી આ સફળતામાં આપ સાથે જોડાવ એવી મારી અભ્યર્થના છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ. રશ્મિ એન્જીકોમના ડિરેક્ટર ઓફ લીગલ એડવાઇઝર શ્રી મૌલિકભાઈ શેઠને આ પ્રસંગે 2 શબ્દ બોલવા માટે હું વિનંતી કરું છું. મિત્રો, આજે આપણે જે ભેગા થયા છીએ એ બહુ સારા ટાઈમે ભેગા થયા છીએ એટલા માટે કે મંદી અને તેજી બેની વચ્ચેનો જે ફેઝ છે ને એ ફેઝમાં અત્યારથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
કહેવા માટે મંદી છે, રહેવા માટે મંદી નથી. સમજજો, કહેવા માટે મંદી છે, રહેવા માટે મંદી નથી. બરાબર છે? તો દીપકભાઈ માટે જો હું કહેવા જાઉં તો દીપકભાઈની જે કેરિયર સ્ટાર્ટથી માંડીને જે આજે જે સ્ટેજે પહોંચ્યા છે એ સ્ટેજના દરેક લીગલ કામ મારા થ્રુ થયેલા છે. હું એમના દરેક સાઇટના ટાઇટલથી માંડીને એમના જે લિટિગેશનો છે એ બધા જ અમે સંભાળીએ છીએ. એટલું કહી શકું દોસ્તો કે એમની કંપની જે પ્રોજેક્ટ લઈને આવી છે એ તમામ પ્રોજેક્ટ 100% જેન્યુઇન પ્રોજેક્ટ હોય છે. એટલું હું 100% પ્રોમિસ આપી શકીશ. એઝ એ લોયર, એઝ એ લીગલ ડાયરેક્ટર એટલું 100% કહી શકીશ કે એમના દરેક પ્રોજેક્ટ બહુ જ સારા પ્રોજેક્ટો હોય છે. એલિવેશન એના માટે તો મનોજભાઈ આગળ બોલશે જ, પરંતુ જે લીગલ જે અત્યારે હાલ જે બિલ્ડરોની જે એક ઇમ્પ્રેશન ઊભી થયેલી છે માર્કેટમાં, એવા પણ બિલ્ડરો છે કે જે લોકો આવી બધી વસ્તુમાં શું થોડું ગિમિક્સ કરી જતા હોય છે, 80-20 કરતા હોય છે. એવી કંપનીઓથી આપણે બચવું જોઈએ અને સાથે સાથે આવી જ સારી કંપનીઓ જોડે સપોર્ટમાં રહીને આપણે પણ આગળ વધવું જોઈએ અને કંપનીને પણ સપોર્ટ કરવો જોઈએ. થેન્ક્સ. થેન્ક યુ સો મચ સર. કાર્યક્રમ